આજે તો આવી ગયા હતા આપણે બ્લોક ઠલાવવા જામવાળા, અને ત્યારબાદ મજૂરે બ્લોક શરૂ કર્યું છે ઠલવવાનો. અલ્પેશભાઈ ગાભાથી કંઈક કરી રહ્યા છે. મજૂરે આવી ગયા છે ફિટિંગવાળા, મજૂરી પણ સરખું કરી રહ્યા છે. અને આપણા લોકો અને જામવાળા આવ્યા છે, અને જામવાળા ફિટિંગ કામ શરૂ છે આપણે. અને ત્યારબાદ જો અમારા મજૂરો કેવો કામ કરી રહ્યા છે. અલ્પેશભાઈનો ત્યાં તો ત્રિકમ તૂટી ગયો લાગે. અલ્પેશભાઈ ગાભે ગાભે ત્રિકમ હરખો કરી રહ્યા છે. આ છે અમારા અલ્પેશભાઈ, મજૂરના અમારે મોટા માણસ. અને આ પાવડો એનો. ત્યારબાદ અમે બીજું પણ ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું, અને ખાલી કરી અને અમે ત્યારબાદ આવી ગયા થોડી શમશાણી બાકડા ફિટિંગ કરવા. ત્યારબાદ અમે બધા થઈને બાકડા ફિટિંગ કર્યા. ત્યાં બાકડા અમે જો જંગલ ખાતાના બાકડા ફિટિંગ કરેલા, અને બાકડા પણ અમે બનાવી આપીશું. કોઈને પણ જોતા હોય તો અમારો કોન્ટેક કરજો. ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા અમે ગીરગઢડા જવા માટે. ગીરગઢડા અમે નીકળી ગયા, અને ગીરગઢડા જઈ અને ત્યારે તો ખબર પડી કે આપણા બાગે આજે કેરી વેડવાના હતા, તો હજી ત્યાં પણ જવાનું હતું બાકી. તો હવે ઘા આ ટ્રેક્ટર મૂકી ગીરગઢડા પૂગી, અને ત્યારબાદ આંબે જઈએ ચાલુ રાખ. ત્યાં તો આપણે આવી ગયા હતા જો આપણા આંબાની કેરીયું. અને ત્યારબાદ બધા માણસો જો બોક્સ ભરતા હતા. અને આ છે અમદાવાદ મોકલવાની. શું ભાવ આવે છે તે કાલે કહેશું. અને કોઈને પણ આ કેરી ખાવા જોતી હોય તો ક્રિષ્ના ફાર્મે મળી જશે. તો અમારો કોન્ટેક કરવા નમ્ર વિનંતી. ત્યાં તો અમે ભરી લીધા આજે 100 બોક્સ આજે જાય છે કેરી. આ છે આપણા બધા માણસો વખતે કામ કરે છે. ત્યારબાદ અમે આવી ગયા હતા યુરિયાનો આખો બોલેરો ભરવા. ત્યારબાદ આખો બોલેરો અમે યુરિયાનો ભરી લીધો. ત્યારબાદ અમે આવી ગયા હતા નિલેશભાઈની દુકાને. નિલેશભાઈ અમારે આ છે નિલેશભાઈ જોડિયા, અને જેને પણ પંખા બાંધવા હોય તે નિલેશભાઈ જોડિયાનો કોન્ટેક્ટ.